શહેરની ભાવનગરના આનંદનગરમાં 3 માળની ઇમારત ધરાશાયી થઈ। એકતા સોસાયટીમાં હાઉસિંગ બોર્ડની 3 માળની ઇમારત ધરાશાયી થઈ। ભારે જહેમત બાદ ફાયર વિભાગે 3ને બહાર કાઢ્યા। દુર્ઘટનામાં એકનું મોત, 2 લોકો સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવનગરથી જોડાઈ ગયા છે નીતિન, ઇમારત ધરાશાયી થયાની જે ઘટના બની એ બાદના અપડેટ શું કેવા પ્રકારના છે? લોકોની તબિયત કેવા પ્રકારની, જે લોકો સારવાર હેઠળ હતા? ચોક્કસ વાત કરીએ તો જે ગત મોડી રાત્રિના શહેરના જે આનંદનગર વિસ્તાર છે ત્યાં 3 માળિયાના જે હાઉસિંગ બોર્ડના જૂના મકાનો છે તેમાંનું એક મકાન છે તે ધરાશાયી હતું, જેમાં 3 લોકો દબાયા હતા અને તંત્ર દ્વારા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિ છે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તંત્રએ તે પણ પ્રયાસ જારી રાખ્યા હતા કે આજુબાજુના જે વિસ્તારના લોકો છે તેમનું પણ કહેવું હતું કે જે અન્ય 2 લોકો છે તે દટાયા છે, પરંતુ સમગ્ર કાટમાળ હટાવ્યા બાદ આ જે ઓપરેશન છે તે વહેલી સવારે છે તે પૂર્ણ કરવામાં આવ્યું હતું। ઓવરઓલ વાત કરીએ તો જે આ ઘટના બની છે તે શહેરના હાઉસિંગ બોર્ડના 1177 મકાન છે તે અત્યંત જર્જરિત અવસ્થામાં છે। ત્યારે મહાનગરપાલિકા અને જે હાઉસિંગ બોર્ડ છે તે બંને એકબીજાને કોઆપે તેવા જે દ્રશ્યો છે તે સામે આવે છે। તંત્ર ફક્ત નોટિસો આપી અને પોતે સંતોષ માનતો હોય છે, ત્યારે આવી જર્જરિત જે ઇમારત હોય છે એમને ખાલી કરાવતા નથી અને તેના ભાગે લોકો છે તેને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। જી નીતિન, આભાર માહિતી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ, ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મેદાને ઉતરશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાતનો પ્રવાસ કરશે। નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે ગુજરાતના 4 ઝોનમાં પ્રવાસ કરશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તેઓ પ્રવાસ કરવાના છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો તેઓ પ્રવાસ ખેડશે, તો ઉત્તર ગુજરાતના અંબાજીથી પ્રવાસનો તેઓ પ્રારંભ કરશે। 10 થી 17 ઓક્ટોબર દરમિયાન તેમના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રવાસ માટે યુવાનોની જવાબદારી સોંપાઈ છે। ધવલ દવે, સંદીપ દેસાઈ, ઋત્વિજ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના પ્રવાસની જવાબદારી એ સંદીપ દેસાઈને અને સૌરાષ્ટ્રના પ્રવાસની જવાબદારી ધવલ દવેને સોંપાઈ છે। ઋત્વિજ પટેલ ઉત્તર ગુજરાત પ્રવાસની જે આખી રૂપરેખા છે તે ઘડવાના છે। આ ઉપરાંત આ 7 દિવસમાં 6 મહાસંમેલન અને જાહેર સભાનું આયોજન છે। 10મી અંબાજી દર્શન કરીને યાત્રાનો તેઓ પ્રારંભ કરશે અને જે બાદ કલોલની બજારમાં જીએસટી રિફોર્મના પોસ્ટર દુકાનોમાં લગાવીને ગ્રાઉન્ડનો પ્રવાસ કરશે અને 11મીએ સુરતમાં જાહેર સભા, 14મીએ વડોદરામાં રોડ શો જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે, તો 15મીએ રાજકોટ, મોરબીમાં મહાસંમેલન અને 17મીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તાને સંબોધિત કરશે। પ્રવાસની શરૂઆત 10 તારીખે સવારે 9 વાગે પાલનપુર બનાસકાંઠામાં આવેલ શક્તિપીઠ માતા અંબાજીના દર્શન કરી સવારે 9 વાગે શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ પાલનપુર ખાતે એક જાહેર સભાને તેઓ સંબોધન કરશે અને પાલનપુરથી અમદાવાદ તેઓ વાયા ઊંઝા, વાયા મહેસાણા, ત્યારબાદ કલોલ અને સિદ્ધપુર થઈ અને તેઓ અમદાવાદ આવશે, જેમાં ઊંઝા તેઓ મા ઉમિયાજીના પણ દર્શન કરશે। ત્યારે હાલ તેમના પ્રવાસને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। આજે 14મીએ વડોદરામાં રોડ શોનું આયોજન છે, કેવા પ્રકારની તૈયારીઓ હાર્દિક? બિલકુલ, જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શરૂઆતથી જે છે તે ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે અને નવનિયુક્ત જ્યારે પ્રદેશ પ્રમુખ વડોદરામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમની અંદર ખૂબ જ ઉત્સાહ હોય। જો જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેમની સાથે સાથે રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ ખાસ જે છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। કારેલીબાગનું જે અંબાલાલ પાર્ક જે આવેલું છે ત્યાં અભિવાદન સમારોહ જે છે તે યોજાવાનો છે। લગભગ આ જે બાઇક રેલી જે છે તે યોજાવાની છે, તેમાં 500 જેટલી કાર તેમજ જે 2000 જેટલી બાઇક જે છે તેનો ઉપયોગ કરાશે અને ત્યારબાદ તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવનાર છે। જાહેર સભાનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। આ સભા જે છે તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વડોદરા શહેરના નાગરિકો જે છે તે ખાસ ઉપસ્થિત રહેવાના છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય, મહાનુભાવો આવતા હોય ત્યારે અત્યાર સુધી આપણે જોયું છે કે ફૂલહારથી જે મહાનુભાવો છે તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ભાજપ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। જે મહેમાનો છે તેમના સ્વાગતમાં હાર્દિક, બિલકુલ આભાર માહિતી આપવા બદલ।
આગળ વાત કરીએ છોટાઉદેપુરની. અહીં ક્વાંટ અને નસવાડીના 28 ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જમીન સંપાદન મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જીએમડીસી અને પાવર પ્રોજેક્ટને લઈને પણ ગ્રામજનોનો વિરોધ. મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. જીએમડીસી દ્વારા જમીન સંપાદનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરાઈ. ડીસી દ્વારા જે પણ 28 ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. લોકોને વિસ્થાપિત કરશે તો અમારા સમાજમાંથી બધા છીનફીન થઈ જશે. અમારા જે જ્ઞાતિ સમાજના રિવાજો છે છૂટી જશે. અમારું જે બંધન છે સમાજનું એ. અને લોકોને હમણાં છોકરાઓ ટેન્શનમાં છે, નાના એને ભણવાનું શિક્ષણ બગડે છે. વિવિધ માંગો સાથે આશા વર્કર બહેનોએ ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ગજવી. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનોએ વિરોધ કર્યો. ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તો અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરતા હોવાની પણ ફરિયાદ છે. લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવા તેમજ ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવા પણ માંગ કરવામાં આવી. રાત્રે થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવા તેમજ રહેવાની સુચારુ વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી. 40 વર્ષ પછીની બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરી દિવાળી બોનસ આપવામાં આવે તેવી પણ આશા વર્કર બહેનોની માંગ છે. અમે નારી શક્તિ છીએ. હાલ વિનંતી કરીએ છીએ ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર તાત્કાલિકના ધોરણે નિર્ણય જાહેર કરે, નહીતર તો રાજ્યવ્યાપી આ મુદ્દા ઉપર અમે આંદોલન કરીશું. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગ લાગવાની ઘટના સામે આવી છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લોખંડની પ્લેટના રોલ ભરેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી. આગ લાગતા જ દોડધામ મચી ગઈ. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તો ઘટનામાં હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. હાલ ટ્રેલર બળીને ખાખ થયો. તો સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની. અહીં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. જો કે કાર ચાલક સમય સૂચકતા વાપરીને ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો, પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવામાં આવી. તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. હાલ આગ કે જે કાબૂમાં આવી ચૂકી છે. કારમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી. જો કે કાર ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો. આગ લાગતા જ કાર એ જ્વાળાઓમાં લપેટાઈ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કાર સંપૂર્ણ બળીને ખાખ. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.